અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગુજરાત રાજ્યના જણાવ્યા અનુસાર ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. ઘણા રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી ન હોવાથી પોતાને મળતો જથ્થો જેમ કે ઘઉં, ચોખા તે બંધ થયેલ છે. ઈ-કેવાયસી કરવા માટે રેશન કાર્ડ ધારકોને તાલુકા મથકે ધક્કા ખાવા પડતા હતા, જે હવેથી સરકારશ્રી દ્વારા નવી જાહેરાત મુજબ સરળ કરવામાં આવ્યું છે. હાલમાં થયેલ સરકારશ્રી દ્વારા પરિપત્રની આપણે વિગતવાર માહિતી જોઈએ. તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી માટે તાલુકા મથક પર ધક્કા ખાવા પડતા હતા, જેથી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તારીખ 13/6/2024ના રોજ પરિપત્ર જાહેર કરી અને રેશન કાર્ડ લાભાર્થીઓનું 100% ઈ-કેવાયસી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ વિશ્વગ્રામ ખાતે ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક એટલે કે વીસી દ્વારા કરાવવા બાબત, જેમાં ઉપરોક્ત વિષય સંદર્ભ પરત્વે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા સાચા લાભાર્થીઓની ઓળખ માટે લાભાર્થીઓના રેશન કાર્ડને આધાર નંબર સાથે સેટ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સેટ થાય તે માટે 100% ઈ-કેવાયસી કરવા જણાવેલ છે. ત્યારબાદ જોઈએ તો આમ ઉક્ત કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા આપના દ્વારા જિલ્લા ઝુંબેશ હાથ ધરવા તથા દરેક તાલુકા ગ્રામ્ય ઝોનમાં દૈનિક ધોરણે કરવાપાત્ર કામગીરીનું સમયપત્રક બનાવી ઈ-કેવાયસીની કાર્યવાહી 31/7/2024 સુધીમાં 100% પૂર્ણ કરવા વિનંતી. તો આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ, જે લોકોને રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે તાલુકા મથકે ધક્કા ખાવા પડતા હતા, તે હવે આપની પંચાયતમાં જઈ અને વીસી એટલે કે ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક પાસે જઈ અને ઈ-કેવાયસી કરાવી શકશો અને આપને મળતો જથ્થો આપ રેગ્યુલર મેળવી શકશો.